ગામડામાં કૃષિની અને સમાજના લોકોની વિચારધારા, ત્યાંનું જીવન કેવું છે તે જાણવું હોય તો કદાચ આપણે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું જ પડે. BS9ની ટીમ પણ આ જ રીતે ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને એ જૂના સમયની વાતો, એ જૂના સમયમાં બજાર ભાવ કેવા હતા, સોનાનો ભાવ કેવો હતો, સામાજિક રિવાજો કેવા હતા, તે તમામ વસ્તુ જાણવાની કોશિશ કરી. એક 75 વર્ષના દાદાને મળે છે BS9ની ટીમ અને પૂછે છે કે દાદા, તમારા સમયમાં જે અત્યારનો સમય છે અને તમારો સમય છે તેમાં શું ફરક હતો, ભાવ કેટલા હતા, સોનાનો ભાવ કેવો હતો, રિવાજો કેવા હતા, અને એ જે દાદા વાત કરે છે તે ખૂબ સરસ સાંભળવા જેવી છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. એ દાદાને અમે પ્રશ્ન કરીએ છીએ કે દાદા, કૃષિમાં અત્યારે શું સ્થિતિ છે, સમાજમાં કેવા રિવાજો છે, ઘરેણાને લઈને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે દાદા શું જવાબ આપે છે તે જોઈએ. એક સમય એવો હતો કે જ્યારે મેં લાઈવમાં ખૂબ વાત કરી છે કે 20 મણ મગફળી બરાબર 1 તોલું સોનું, એક ખાંડી કયો કે એક ગાડું કયો, એક સમય હતો કે આ બંનેનો ભાવ એક બરાબર હતો અને અત્યારે સોનાનો ભાવ 1,25,000 પહોંચી ગયો છે અને મગફળીનો ભાવ હજુ એ 20 મણ મગફળી 20,000 માંડ ઉપજે છે. તો મારે દાદાને પૂછવું છે, દાદા તમે ખૂબ લાંબો સમય જોયો છે, ઘણી બધી પાર્ટીઓની સત્તાઓ જોઈ છે અને સોનાના ભાવ જોયા છે, મગફળીના ભાવ જોયા છે, દુષ્કાળ જોયા છે ઘણા બધા. તો શું કહેશો, અત્યારનો જે ભાવ છે, તમારા સમાજમાં સોના ચડાવવાનો કેવો રિવાજ છે? અમારા સમય હતો ને બેન, ત્યારે સોનાનો ભાવ 500 રૂપિયા હતા તોલાના. કેટલા વર્ષ પહેલા? આ 7-8-10 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 35 વર્ષ પહેલા છે. હા 35 વર્ષ પહેલા તોલાના 500 રૂપિયા હતા, 700. અમે એ ભાવમાં ઘરાણા કરાયેલા છે, બરાબર. અને અત્યારે ક્યાં પહોંચ્યો? 1,25,000. કપાસ, મગફળી 60 એવી અમે મગફળી વેચેલી છે. કપાસના ભાવ 100 રૂપિયા થયા, 300 થયા એટલે ખેડૂત રાજી થઈ ગયા. અને અત્યારે કપાસના ભાવ દેતા જ નથી, બરોબર. કાં કશે કપાસ મોળો છે, કાં કશે આવો છે, એવો ફૂડ કાઢે પછી ખેડૂત ઠલવો હોય કપાસ, પછી વેપારી કે ભલ્યો. તકલીફ કેટલી પડે બેન, આવી બધી તકલીફ છે. અને ખેડૂત અત્યારે કઈ વળે એવું જ નથી. મજૂરના ભાવ 200-300 બપોર સુધીના, શું કરવાનું? અને ભાગ્યા મળે નહીં. બિયારણ મોંઘા આપણે લઈને વાવવાના રે, ફેલે જાય. સોરવાના એ ખડ કાઢવાનો, એ બધી ગણતરી કરે તો નકરો ખેડૂત વધી ઊભો રહે, કઈ છે નહીં. આવું બધી પ્રશ્ન છે બેન. લ્યો, જે આ કડદો શું છે દાદા? ઘણા લોકોને હજી ખબર નથી. કડદો એટલે શું? કડદો અને કપા કડદો કે ને એટલે બેન મોળો કપા હાવ પલ્લેલો આવે, રામ આવે. એ પછી ખેડૂત અહીંયા લઈ જાય એટલે આવી રીતે બતાવે, સમજણ પડી તમને કે તમારો કડદો આવ્યો આ કપામાં. એટલે એ આપણને ખેડૂતને એ બતાવે કે આ તમારો કડદો છે કપા, આવનો ભાવ ન આવે. એટલે આપણે એ કે એ પ્રમાણે આપીને પછી હાલ્યું આવવું પડે, કે આ ઘરે તો લવાય નહીં. અડધ વસાળે થોડો કપા ઠલવી નાખે બધું, પછી કે આવો ભલ્યો. તો મજૂરી કેને ભરવાની? ખેડૂતને જ ભરવાની, પાછા લાવવાની, લઈ જવાની મજૂરી તો કરવાની ખેડૂતને જ ભરવાની રહે ને, બરોબર. એટલે આવી રીતે છે બધું. દાદા, તમારા પુત્રને તમે શું સલાહ દેવો? ખેતી કરાય કે ના કરાય? ખેતી પુતરા હવે એમ કહે છે કે થાકી ગયા, હવે આમાં કઈ વળતું નથી, નકરા અમે વધીએ. એટલે પુતરાને શું હવે આપણે કહેવાનું રે? કઈ કહેવાનું ન રહે, કઈ વળે નહીં, નકરો ખેડૂત ઉભો રહે. અને જે વેપારી કહે એ ભાવ આપવો પડે બેન. આપણને જે દઈ લઈને હાલ્યું આવવાનું જ રે. આપણે કઈ એમ ન કઈ ભાવમાં આપણે કે આટલો ભાવ જો દે, ઠલવાઈને પછી કે 2500 દેવા તમને, ઓલા 1225, તો ખેડૂત
ઠલવીને આલ્યા આવે, પછી મજૂરી લાગી જાય, ખેંચની આ બધી મજૂરી છે ને એ લાગી જાય, એટલે ખેડૂત એમ થાકી જાય, ખાતર મોંઘા, બિયારણ મોંઘા, એટલે એમ ખેડૂતને પરવરે એવું નથી, દાળિયા મળે નહીં, ભાગ્યું દે તો તેને રોજ એને ખર્ચી દેવી પડે, મહિને બાંધેલી હોય કે 3,000 કે 4,000 એ આપવા પડે, એ આવી ખર્ચી દેવી પડે, એટલે ખેડૂત ઊભો જ રહે, કાંઈ ભાવમાં છે નહીં, ભાવ ખેડૂતને દેવા નથી વેપારીને, એ કે એ આપણને ઢગલો કર્યો કે આ જ ભાવ દેવા છે, પછી મજૂરી લાગે એટલે ખેડૂત બિચારો ઠલવીને આવ્યો, શું કરે, મજબૂરીમાં વેચવો પડે. હા વેચવો જ પડે ને બેન. દાદા, એક રાજનેતાએ હમણાં એવું કીધું હતું કે હમણાં છેલ્લા 8-10 વર્ષમાં 3 મોસમ લેવામાં આવે, 3 પાક લેવામાં આવે. પેલાના સમયમાં કે એક જ પાક લેવામાં આવતો, તો પેલાના સમયમાં હું શિયાળુ ઘઉં ના પાકતા, ઉનાળુ તલ ના થતા. બધું થાય, હા, પણ પાક તારે એક જ લેતા હતા, આખો પાક 2 લેવાના, હા. સમજણ પડી બેન? એટલે ઉનાળે પાક ઓછો આવે, શિયાળો અને દિવાળીનો ઈ અને ઘઉં તો દાદા ત્યારે થતા ને, જો રાજનેતા એમ કેતા હોય કે હવે 3 પાક થાય. પણ તેથી ખર્ચ નહોતો બેન. હા, એક તમારે જમીનમાં 2 મણ 5 મણ ઘઉં વાવી દો, એટલે મહેનત જાત કરવાની, જાત મહેનત થી કરવાની, માણા મળી રહેતો. અત્યારે માણસ જડે એવું નથી, અને એમાં બહુ કેળવણી કરતા, પણ તો એ ભાવ નતા, શું કરવાનું? પેલા દાદા એટલો આ દવા ને અત્યારે છાંટે એવું પેલા છાંટતા નહીં બેન, ખાતરે નતો, અમારી ઈયાતીમાં ખાતર નતો, દવા નતો, કશું નતું, વાવીને આવો એટલે પાકી છૂટે લ્યો. અને અત્યારે ખર્ચ કેટલો, રોજ દવાનો ફુવારો મારવો પડે, 8 દી ને 8 દી. એ કે પાછા યાકરા વાળો કે ભાઈ એમ કહે કે આ દવા તારી મોળી, તો કે ભલે આ છે એ છે, શું ખેડૂત ને મરવાનું જીવાય છે, ન મરે, શું કરો તમે? એવી કરાટ વાળી જીવાય થઈ ગઈ, એટલે જીવાય મરે નહીં, પણ દવા વાળાને ટાઈમ આવે એટલે પૈસા દેવા પડે ને. કેટલા આખા વરામાં કેટલું બિલ થાય એગ્રો વાળાનું? એ તો જેવી જમીન, જેવી તમારે દવા છાંટો એવું ખર્ચ થાય, 20,000 નો થઈ જાય, 40,000 ની દવા થઈ જાય, અને નો છાંટો તો 5,000 ની થાય. એટલે આવું છે બેન. પછી આમાં વાહે વધે કઈ ન વધે, એ તો તમને કહે ને કઈ વધે એવું જ નથી, શું કરવાનું? પછી આમાં ઘરેણા કેમ ચડાવવા દીકરાને વહુ ને? દીકરાને 5 વીઘા જમીન વેચવી પડે, કે એ પૈસા નો આપે, શું કે આપણે ગરજ છે પૈસા લેવાની, તો સાંભળો ધણે કાંઈક આટલે વીઘે આપવા છે તમારે, દેવીશ જમીન, પછી ચાય નો પોગે પછી દેવા પડે ને, જમીન દેવી પડે ને બેન. પાછો હમણાં સમાજમાં એક એ દૂષણ આવ્યું છે, સિટીમાં રહેવાનું ને તો જ દીકરી આપે ને ખેતી કરવી નથી ને બધું, એનું શું કહેશો દાદા? એનો સારા માણસ હોય, નોકરી વાળો હોય, તો એને દીકરી દેવી છે, તો પૈસા તો લેવાના જ છે, પૈસા નથી મેળવાના, ઘરમાં તો તોય નથી દેવાની. એટલે આ બેન એવું છે, સમાજ થાકી જવાનો છે, ખેતીમાં છોકરા પરણામાં બહુ તકલીફ થાય, શું કરવાનું છે? ગામમાં દીકરીઓને ભણાવવામાં આવે છે, દીકરીઓને ભણાવી, પણ એનો ખર્ચ ચાનામાં જ બેન ભરવાનો, પૈસો હોવો જોઈએ ને. ગમે અહીંયા ભણવા મૂકો તો 50 લાખ સુધી ખર્ચ થાય, શું કરવાનું? એ ક્યાંથી પછી પૂરું પાડવું? આટલા બધા દીકરા દીકરીઓ ભણે છે, કોઈને નોકરી તમારા ગામમાં મળી છે? નોકરી આપે છે? નોકરી તો ભાગ પ્રમાણે મળી જાય, પણ એનો ભાગ હોય તો મળે, ટબા હોય ને એ નથી ભરવા, ઓલા કાગળિયા તમારે ખોવાઈ ગયા કહે છે, નથી હોશિયાર છોકરો દીકરી હોય તો કહે છે સાહેબ કાગળિયા ખોવાઈ ગયા, શું કરવાનું આપણે? ખર્ચ બીજું પછી એટલું કરવું પડે ને. એટલે આવી રીતે બધું છે. એટલે ખેતીમાંથી દીકરા દીકરીઓને ભણાવવાના, હા. દીકરાની વહુના ઘરેણા ચડાવવાના, આખા વર્ષનો ખર્ચો કાઢવાનો, એગ્રો વાળાના બિલ ભરવાના, આ ખાતરના બધું- બિલ બધું ભરવાના, એમાં ને એમાં દવાના બિલ ભરવા, આ થઈ જાય બધું? હા, થઈ જાય કે દેવું થઈ જાય છે? એ વ્યાજમાં લેવા પડે. તમારા જેવા માણસો હોય, જો એને કદાચ આપણે વસવા આવે તો દે, નક ન દે, એવી રીતે છે બધું. એટલે ખર્ચા તો ઘણા છે અમારે, દીકરીઓ પરણાવવાના ઘણા ખર્ચા, દીકરાના છોકરાના સાંડલા કરવા હોય તો ખર્ચ તો પાર ન રહે.
ઘરાણા ક્યાંથી લાવવા? આ નીપેજમાં થોડી આવી નીપેજ આવે, એમાં પૂરું પડે બેન? 10 વીઘા જમીન હોય, 5 વીઘા જમીન હોય, તો એમાંથી ખર્ચ નીહરે? અમારો ખર્ચ 50 લાખ એવું અમારો ખર્ચ છે. લ્યો પતે. એટલે આ બધું એવું છે બાપા, જે કોઈ લ્યો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.